શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા આજે મંગળવારના રોજ જૈન ધર્મના 24 અંતિમ તીર્થકાર શ્રી ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે શહેરીજનોને મોં મીઠું કરવાના કાર્યક્રમ અંતર્ગત લાડુ વિતરણ કરાયું હતું, જેમાં નીરવ શાહ સહિતના અનેકો મહાનુભાવ હાજર રહેવા પામ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ દિવસ છે. ત્યાં 4 બજાર પાસે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત આયોજિત મોં મીઠુંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લાખો લાડુનું વિતરણ સુરતીજનોને કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે છે સુરત શહેરના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહ. આપણે તેમને મળીએ. રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી યુવક મહાસંઘ, આજે જે રીતે લાખો લાડુનું વિતરણ થઈ રહ્યું છે, શું ભાવ છે? પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક દિન નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે. કઈ જગ્યા અત્યારે 3 જગ્યા પર આ આયોજન ચાલી રહ્યા છે. સ્ટાર બજાર નીચે પાલ, સરગમ શોપિંગ સેન્ટર, પાર્લે પોઈન્ટ અને રેલવે સ્ટેશન પર અમારા અનેક વિવિધ કાર્યકર્તાઓ તમામ જગ્યા ઉપર પરિવાર સાથે લોકો જોડાય છે અને હૃદયની અંદર એક જ ભાવ છે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે ભગવાનનો સંદેશો અહિંસા, કરુણા, સદભાવના અને શાંતિ આ દેશમાં વ્યાપે અને વિશ્વ સુધી વ્યાપે એવા શુભ ભાવથી આજે પ્રજાજનોનું મોં મીઠું કરાવ્યું. આ લગભગ છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી આયોજનો થઈ રહ્યા છે. બસ આ સંદેશો એક જ છે કે આપણે સૌ આપણા હૃદયની અંદર અહિંસા, શાંતિ, કરુણાનો વ્યાપ વધારીએ અને આપણે આ દેશ અને વિશ્વની અંદર શાંતિ સ્થપાય એવા શુભ ભાવથી આપણે અનેકવિધ આયોજનો કરતા રહીએ. એકચ્યુઅલી અમે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા લગભગ છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને અમારો ઉદ્દેશ્ય છે કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વેનું આજે અમારા જૈન ધર્મની 24ના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે બધાનું મોઢું મીઠું કરાવી અમે. અને આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે એક તો ચૈત્ર સુદ 13 પાવન દિવસ છે, પણ ત્યારે આપણે સમગ્ર વિશ્વ યુદ્ધના ઓથાર નીચે ભયમાં જીવી રહ્યું છે, ત્યારે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે જૈન ધર્મના જે પાયાના સિદ્ધાંત છે સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા અને ક્ષમા, આ સિદ્ધાંતોને જો અનુસરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે. એટલે અમે અહિંસા અને ક્ષમા આ સિદ્ધાંતો સાથે અહીંયા સર્વે સુરતીજનોનું લાડુથી મોં મીઠું કરાવી. આ ખૂબ જ આજે સુંદર તહેવાર છે. પ્રભુ મહાવીર સ્વામીના 2625માં જન્મ કલ્યાણક મહોત્સવનો આજે ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઠેર ઠેર આજે લાડુની પ્રભાવના આપવામાં આવે છે. આ એક ઘણા વર્ષોની પરંપરાગત છે અને પ્રભુ મહાવીરનો સંદેશો એક વિશ્વ કલ્યાણ માટે અને વિશ્વનીય માટે ખૂબ જ જરૂરી બની ગયો છે કે એમને અહિંસા પરમો ધર્મ, કોઈ પણ પ્રકારની હિંસા ન થવી જોઈએ. નાનામાં નાનો જીવ હોય તેને પણ જીવવાનો અધિકાર છે, એવું સુંદર કલ્યાણક કરેલું છે. મિત્રો, નીરવભાઈ શાહ સહિત અનેકો મહાનુભાવો રહેવા પામ્યા હતા, જેમાં
ડીસીપી સાહેબ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કોઈ મહાનુભાવે ખૂબ જ ખુશી સાથે આજે તે લોકો પણ લાડુ વિતરણમાં જોતરાયા હતા. વિધાનસભા નિકાલમાં પ્રકાશ વાળા કેમેરામેન નૈતિક દેસાઈ સાથે